નમસ્કાર. અર્જુન ગોપાલ કેસ વિશે આપણે વાત કરીએ. ભારતીય ન્યાયિક ઇતિહાસમાં અર્જુન ગોપાલ કેસનું મહત્ત્વ ઘણું જ રહેલું છે. દિલ્હી ગેસની ચેમ્બરમાં ઘણીવાર કન્વર્ટ થઈ જાય છે. WHOના માપદંડ મુજબ જો આપણે ગણતરી કરીએ તો એવું કહેવાય છે કે એની કરતાં 29 ગણું પ્રદૂષણ દિલ્હી NCRમાં દેખાય છે. ખાસ કરીને શિયાળાના સમયની અંદર ગેસની ચેમ્બરમાં કન્વર્ટ થાય. હવે દિવાળીના તહેવાર સમય દરમિયાન જો વધારે માત્રાની અંદર ફટાકડો ફોડવામાં આવે, એવા રસાયણનો ઉપયોગ કરવામાં આવે કે જેનાથી વધારે પ્રદૂષણ થાય, તો આ પ્રદૂષણની માત્રા ઓર વધે. એક તો શિયાળાનો સમય હોય, એમાં દિવાળી ઉપર ફટાકડા ફોડવામાં આવે તો ઓર પ્રદૂષણ વધે. 2015ની અંદર એક કેસ આવે છે સુપ્રીમ કોર્ટમાં, જેનું નામ છે અર્જુન ગોપાલ કેસ. અર્જુન ગોપાલ અને અન્ય 2 બાળકો, એમ કઈ ટોટલ 3 બાળકો, એના વતીના વાલીઓ વકીલ હાયર કરે છે, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે છે. અને બાળકો એકદમ શિશુ અવસ્થામાં હોય છે. એ સમય દરમિયાન એકની ઉંમર હોય છે 6 મહિનાની, 6 વર્ષ નહીં, 6 મહિનાની, અને બાકીના 2 બાળકોની ઉંમર 14 મહિનાની આસપાસ હોય છે. જ્યારે પ્રદૂષિત હવા શ્વાસની અંદર જાય તો બાળકોને વધારે નુકસાન થાય. તો બાળકો વતી એક અરજી કરવામાં આવી. અનુચ્છેદ નંબર 21 વિશે આપણે સૌ જાણીએ છીએ, જેની અંદર લખવામાં આવે છે જીવન જીવવાનો અધિકાર. સુપ્રીમ કોર્ટ અર્થઘટન એમ કરે છે કે જીવન જીવવાના ભાગરૂપે શુદ્ધ હવા શ્વાસની અંદર જાય એ ખૂબ જ અગત્યની બાબત છે. શુદ્ધ હવા શ્વાસની અંદર જાય તો માણસ વધારે લાંબુ જીવે, વધારેનું આયુષ્ય વધી જાય. ખરાબ હવા શ્વાસની અંદર જશે તો માણસનું આયુષ્ય ઘટાડી દેશે. તો અનુચ્છેદ 21 અંતર્ગત જેમ રાઇટ ટુ ફૂડ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, જેમ અનુચ્છેદ 21 અંતર્ગત શુદ્ધ પાણી પીવાનો અધિકાર છે, તો એની જેમ જ અનુચ્છેદ 21 અંતર્ગત શુદ્ધ હવા શ્વાસમાં લેવાનો અધિકાર છે. 2015ની અંદર જ્યારે અર્જુન ગોપાલ કેસ સુપ્રીમ કોર્ટમાં આવે છે, તો 2018ની અંદર ઓક્ટોબર મહિનાની અંદર આનો ચુકાદો આપવામાં આવે છે. એક્ઝેક્ટ તારીખ પરીક્ષાની ન પૂછાય, પણ તેમ છતાં કે 23 ઓક્ટોબર 2018ના દિવસે આનું જજમેન્ટ આવે છે. 2 જજની બેન્ચ રહેલી હતી, જેમાં એક જજ રહેલા હતા AK સિકરી અને બીજા હતા અશોક ભૂષણ. આ કેસના ચુકાદાના ભાગરૂપે મહત્વપૂર્ણ કઈ કઈ બાબત કહેવામાં આવી એ આપણે સમજીએ. જેમ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ફટાકડા નહીં ફોડવા માટે થઈ આપણે આખા દેશની અંદર ન કહી શકીએ, કેમ કે ઘણીવાર ઉત્સવ માટે થઈ, કેટલાક આનંદ માટે થઈ ફટાકડા ફોડતા હોય છે, તો એના માટે આપણે સંપૂર્ણ દેશની અંદર પ્રતિબંધ ન મૂકી શકીએ. પણ હા, આપણે એવું ચોક્કસ કહી શકીએ કે અમુક એવા રસાયણ ધરાવતા ફટાકડા કે જે વધારે પડતું પ્રદૂષણ ફેલાવતા હોય, જેમ કે બેરિયમ નાઇટ્રેટવાળા, એની ઉપર પ્રતિબંધ મૂકી શકાય. ત્યાર પછી ગ્રીન ફટાકડાને મંજૂરી આપી. ગ્રીન ફટાકડાનો મતલબ એ થાય કે એવા પદાર્થનો, એવા રસાયણનો ઉપયોગ કરી ફટાકડા બનાવવામાં આવે, નવા એવા કેમિકલ ફોર્મેશન સાથે ફટાકડા બનાવવામાં આવે કે જેનાથી ટ્રેડિશનલી ફટાકડાથી જે પ્રદૂષણ ફેલાય એની કરતાં લગભગ 30% પ્રદૂષણ ઓછું ફેલાવી શકાય. પર્ટિક્યુલેટ મેટર જેને કહેવામાં આવે, PM તરીકે જેને ઓળખવામાં આવે, મતલબ કે વાતાવરણની અંદર રહેલા એવા કણ કે જે હવામાં એમનેમ રહેશે, એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વધારે જોવા મળશે, ગ્લોબલ વોર્મિંગની અંદર વધારે વેગ મળશે. તો આવા જે કણ હોય એ ન ફેલાય, એટલા બધા ન ફેલાય, તો એના માટે થઈ એવા પદાર્થનો ઉપયોગ કરે જેનાથી ઓછું પ્રદૂષણ ફેલાય. ફેલાય તો ખરી, પણ કમ્પેરેટિવલી ઓછું ફેલાય, જેને ગ્રીન ફટાકડા એવી રીતે કહેવામાં આવે. એના માટે 2 રસ્તા હોય. કાં તો અત્યારે હાલમાં જે કેમિકલનો ઉપયોગ કરે એમાં કંઈક ફેરબદલ કરે, કાં તો એમાં ઘટાડો કરે, કાં તો નવા જ કેમિકલ ફોર્મેશનથી નવા ફટાકડા બનાવવામાં આવે. 2 બાબત હોઈ શકે. ગ્રીન ફટાકડા એટલે લીલા ફટાકડા એમ ન થાય, પણ પ્રદૂષણને ઓછા હાનિકારક હોય એવા ફટાકડા, જેને ગ્રીન ફટાકડા કહેવાય. ત્યાર પછી એવું કીધું કે ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઓનલાઈન વેબસાઇટ ઉપરથી, એપ્લિકેશન ઉપરથી નહીં મંગાવવાના, કેમ કે એમાં ખ્યાલ નથી કે અલગ અલગ કઈ વેબસાઇટ આમાં કામ કરે. ત્યાર પછી એમાં જે વેચે છે એના માટે લાઇસન્સ લીધું કે ન લીધું, ગ્રીન ફટાકડા જ વેચે છે કે બાકી બધા જ પ્રકારના ફટાકડા વેચે છે. તો ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ. માત્ર એવા વેપારી આ ફટાકડા વેચી શકશે કે જેણે લાઇસન્સ મેળવેલું હોય. ફટાકડા ફોડવાનો સમય નિશ્ચિત કરવામાં આવે દિવાળી ઉપર, કે સાંજે 8થી લઈ અને 10 વાગ્યા સુધી રાત્રિના સમયે ફટાકડા ફોડી શકાય. ત્યાર પછી સરકારે એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ કે ફટાકડા ફોડવા માટે ચોક્કસ વિસ્તાર જે હોય ને એને એલોટ કરવા જોઈએ. જેમ આપણે જોઈ શકીએ કે રિક્ષા માટેના સ્ટેન્ડ સરકારે એલોટ કર્યા હોય, ત્યાર પછી શાકભાજી વેચવા માટે થઈ સ્પેશિયલી જગ્યા ફાળવેલી હોય, એની જેમ જ ફટાકડા ફોડવા માટે થઈ ચોક્કસ તમે જગ્યા ફાળવી દો કે જેથી કરીને રેસિડેન્શિયલ એરિયાની અંદર ધ્વનિ પ્રદૂષણ ન થાય. ત્યાર પછી રેસિડેન્શિયલ એરિયાની અંદર જે વધારે વસ્તી ગીચતા હોય ત્યાં આગળ
જે ધ્વનિ અને પર્યાવરણીય પ્રદૂષણ છે એની વધારે અસર ન થાય તો બની શકે કે શહેરની થોડા બહારના ભાગની અંદર એવા કોઈ મેદાન હોય ત્યાં આગળ મતલબ કે આને ફાળવી દે, એલોટ કરી દે. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થાઓની અંદર ગાઈડલાઈન આપવામાં આવી કે ત્યાંના શિક્ષકો બાળકોને સમજાવે કે ફટાકડાની ખરાબ અસર શું થાય અને આપણે ફટાકડા ન ખરીદવા જોઈએ. તો જ્યારે ઘરના સભ્યો કહે તો એનાથી બાળકો ન માને, પણ જ્યારે કોઈ ભણાવતા શિક્ષક જ્યારે વાત કરે નાના બાળકોને, મોટા બાળકોને તો મસ્તી કોઈની અસર ન થાય, પણ નાના બાળકોને શિક્ષકો જ્યારે કહેશે તો વધારે એની અસર થશે. એ જ રીતે સરકારે ઉછળીને આની જાહેરાત કરવી જોઈએ કે ફટાકડાની ખરાબ અસર શું થાય. તો જો કે એનાથી બહુ ફરક પડી જાય એવી કોઈ બાબત છે નહીં, સમજો. કેમ કે સિગારેટની અંદર બહાર બધા ફોટા દેખાડે છે કેન્સરથી કેવી બાબત થાય, આ ધૂમ્રપાન શરીર માટે હાનિકારક છે, બધી એડવર્ટાઇઝમેન્ટ આપે છે, પણ એ પીતો જાય અને વળી પાછું એડવર્ટાઇઝમેન્ટ જોતો જાય. તો એનાથી બહુ ખાસ અસર ન થાય, પણ હા સ્ટ્રિક્ટ રીતે એવી બાબત ઉપર જો દેખરેખ રાખવામાં આવે કે ફટાકડા વેચતા સ્ટોલની અંદર ગ્રીન ફટાકડાનું લાઇસન્સ છે કે નહીં, ત્યાર પછી એને સરકાર પાસે મંજૂરી લીધી કે ન લીધી, ટ્રેડિશનલ ફટાકડા તો નથી વેચતો, ત્યાર પછી જે દિવાળીનો સમય હોય એ સમય દરમિયાન એકદમ સ્ટ્રિક્ટ પેટ્રોલિંગ થાય, તો એનાથી કદાચ થોડી અસર થઈ શકે. અને સૌથી વધારે અસર કોના કારણે થાય? જ્યારે જનજાગૃતિ હોય ત્યારે, જ્યારે માણસો પોતાની જાતે વિચારી અને આ પ્રકારના કદમ ઉઠાવે ત્યારે એની સૌથી વધારે અસર થઈ શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અર્જુન ગોપાલ કેસની અંદર આ રીતે જે જજમેન્ટ તો આપી દીધું, પણ ત્યાર પછી તે 2017ની અંદર આ જજમેન્ટ આપ્યું. ત્યાર પછી 2018 પછી લગાતાર તમે જુઓ તો જ્યારે જ્યારે દિવાળીનો સમય કમ્પ્લીટ થાય ત્યાર પછી સરકાર તરફથી સર્વે બહાર પાડવામાં આવે. અને હંમેશા એવું જોવા મળતું હોય કે દિલ્હી મતલબ દિવાળીના સમયે જે ફટાકડા ફૂટે એની પછીના દિવસે 1 કે 2 દિવસની અંદર રજાઓનો સમય બાદ કરી દો તો ન્યૂઝપેપર જે આવે એમાં હેડલાઇન હોય કે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા આટલી વધી ગઈ. તો સુપ્રીમ કોર્ટની અંદર જે અલગ અલગ પ્રકારની અરજીઓ કરવામાં આવેલી એ બધી અરજીઓને ક્લબ કરી અને 2018 પછી લગાતાર જે ફેરફાર થવો જોઈએ અર્જુન ગોપાલ કેસના જજમેન્ટ પછી ગ્રીન ફટાકડા ફોડવાથી પણ જે પરિણામ મળવું જોઈએ, તો સુપ્રીમ કોર્ટે એવી નોંધ કરી 2025ની અંદર. અભય એસ ઓકાની બેન્ચ હતી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ, અને એમણે નોંધ કરી કે 2018 પછી માત્ર કોરોનાનો સમય તમે બાદ કરી દો તો એ સમય દરમિયાન મતલબ થોડા સમય માટે એવું જોવા મળેલું કોરોના સમયે કે હા ભાઈ કંઈક અસર દેખાય છે, જે પ્રદૂષણની માત્રા છે એમાં ઘટાડો નોંધવામાં આવે છે. પણ એ સમયને બાદ કર્યા પછી તમે જુઓ 2021, 2022, 2023, 2024 તો માત્ર ગ્રીન ફટાકડા ફોડવાથી આ નથી દેખાતું કે હા પ્રદૂષણની માત્રા ઘટી હોય. તો 2025ની અંદર એપ્રિલ મહિનામાં અભય એસ ઓકાની બેન્ચ શું કરે છે કે દિલ્હી NCRની અંદર જેટલો ભાગ આવે છે ત્યાં આગળ આખા વર્ષ દરમિયાન ફટાકડા ન ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો કે દિવાળી તમે સાઈડમાં મૂકી દો, કોઈના મેરેજ હોય તો ફટાકડા નહીં ફોડવાના, કોઈ રાજકીય પાર્ટી ચૂંટણી જીતે તો એ ફટાકડા નહીં ફોડવાના. મતલબ કેમ? આખા વર્ષ દરમિયાન દિલ્હી NCRમાં, સમગ્ર દેશમાં નહીં, ફટાકડા નહીં જ ફોડવાના. કેમ? તો કે 2018 પછીથી જે ચેન્જ દેખાવો જોઈએ, પ્રદૂષણની માત્રા જે ઘટવી જોઈએ એ તો ઘટતી નથી. તો એક કામ કરો, ગ્રીન ફટાકડા નહીં ફોડવાના, તમારે ફોડવાના જ નહીં. તમને બહુ મન થાય તો મોબાઈલની અંદર ફટાકડાનો અવાજ સેટ કરી અને ખુશ થઈ જવાનું, કાં તો ડીજે બોલાવી લો એમાં ફટાકડાનો અવાજ તમે સેટ કરાવી દો, ફટાકડા નહીં ફોડવાના. આ રીતે એપ્રિલ 2025માં જજમેન્ટ આવ્યું. હવે આ પ્રકારે જો જજમેન્ટ આવે તો એનું રિએક્શન તો આવવાનું હોય. ફટાકડા બનાવતી જે ફેક્ટરી હોય, કંપની હોય, માલિક હોય, બધાને ન ગમી બાબત તો બને. તો રિવ્યૂ પિટિશન દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં અને એના ભાગરૂપે 15 ઓક્ટોબર 2025ના દિવસે BR ગવઈ અને વિનોદ ચંદ્રનની બેન્ચે એમાં રાહત આપી. એમણે કીધું કે સંપૂર્ણ રીતે આપણે પ્રતિબંધ મૂકી દઈએ આખા વર્ષ માટે એ અવ્યાવહારિક બાબત છે, મતલબ પ્રેક્ટિકલી પોસિબલ નથી. પણ એની જગ્યાએ એમણે શું કર્યું કે અત્યારે ઇન્ટ્રીમ જજમેન્ટ આપ્યું. આ વખતે દિવાળી 2025માં આવનારી હતી એટલે એમણે વચગાળાનો એક ચુકાદો આપ્યો અને શું કીધું કે હા આપણે ફટાકડા ફોડી શકાશે, ગ્રીન ફટાકડાને જે મંજૂરી મળેલી છે એ મુજબ તમે ફોડી શકશો. સમય ફિક્સ કરી દેવામાં આવ્યો. પછી જે અગાઉની ગાઈડલાઈન હતી એ ફરીવાર દોહરાવી કે ઓનલાઈન વેચાણ નહીં થઈ શકે, સરકારે સ્ટ્રિક્ટ એક્શન લેવાની, આ તે વગેરે જે સમય નક્કી કર્યો એની પછી જો ફટાકડા ફૂટે તો કાયદેસરની કાર્યવાહી થાય. 1981નો જે હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો છે એ મુજબ દંડ કરવામાં આવશે. તો આ બધી વિગતો કહેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કીધું કે ગ્રીન ફટાકડા માટે થઈ અને 2 સંસ્થા રહેલી છે જેની પાસેથી લાઇસન્સ કઢાવવાનું, એની મંજૂરી લેવાની. જેમ કે નીરી કરીને ઇન્સ્ટિટ્યુશન રહેલી છે, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરીને નીરી ચાલે છે, અને એ જ રીતે પેસો કરીને એક સંસ્થા છે
એક ઓર્ગેનાઇઝેશન પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન આ પેસોનું પૂરું નામ થાય. તો એ બંને સંસ્થા પાસેથી મંજૂરી લીધી હોય તો એ રીતે પ્રમાણિત કર્યું હોય એ રીતે ફટાકડા ફોડી શકાશે. તો આટલી વિગત આપણે અત્યારે સમજ્યા, જેમાં અર્જુન ગોપાલ કેસ મુખ્ય બાબત રહેલી છે. કદાચ આપણને કેસનું નામ જ પૂછાઈ જાય, કેમ કે હવેની પરીક્ષાઓની અંદર ડાયરેક્ટલી કેસના નામ પૂછવામાં આવે છે કે આ પ્રકારનું જજમેન્ટ, આ પ્રકારની વિગત કયા કેસ અંતર્ગત જોવા મળે, અથવા કેસનું નામ આપે અને એમ કહે કે આ કેસ નીચેનામાંથી કઈ બાબત સાથે જોડાયેલો છે. તો મહત્વપૂર્ણ કેસ છે. અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં જેટલા અગત્યના કેસ આવ્યા છે એ બધાનો અભ્યાસ જો આપણે કરીએ દોસ્તો, તો એનાથી આપણને પરીક્ષાઓમાં, ખાસ કરીને જીપીએસસીની પરીક્ષા હોય, પોલીસ ભરતીની પરીક્ષા હોય, એમાં ખૂબ જ મદદ મળે. મેં જે બંધારણ વિષયનો કોર્સ બનાવ્યો છે, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશનમાં સંપૂર્ણ કોર્સ છે. મતલબ કે પ્રારંભથી લઈ અને અંત સુધી બધા જ લેક્ચરની અંદર રહેલા છે. ને એમાં મેં અલગથી એક ફોલ્ડર બનાવ્યું છે અગત્યના કેસ સ્ટડી. એમાં સુપ્રીમ કોર્ટમાં આવેલા અગત્યના કેસ સ્ટડી જે પરીક્ષાલક્ષી હોય એની માહિતી મૂકવામાં આવે છે, અલગથી કેસ સ્ટડી આપવામાં આવે છે. અને બીજું કે વિદ્યાર્થીઓ જ્યારે બંધારણનો કોર્સ ખરીદે ત્યારે એક મનમાં એ પણ ચિંતા રહેતી હોય કે આમાં બદલાવ થાય તો, નવા બિલ આવે તો, નવી કોઈ નિમણૂક થાય તો એના માટે થઈ એક અલગથી ફોલ્ડર આપણે મૂકેલું છે જેનું નામ છે કરંટ સાથે સંબંધિત બંધારણ. એમાં જેટલી નવી નિમણૂક હોય, જેટલા નવા બિલ હોય, બંધારણીય સુધારા હોય, કોઈ અગત્યની નવી બાબત હોય એને એમાં અપડેટ કરવામાં આવે છે. રેગ્યુલર એમાં અપડેટ થાય છે. તો આ તમને ખૂબ જ કામ લાગશે. પોલીસ ભરતી માટે કોઈ સવાલ બહાર જાય એમ નથી કોર્સમાંથી. જીપીએસસીમાં તમે જોશો તો ડિટેલમાં એમાં બધી માહિતી આપેલી છે. તો તમે એક વખત વિઝિટ ચોક્કસથી કરી શકો. તો મળીએ છીએ દોસ્તો વધુ આ પ્રકારના વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.